હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હજી હું ઉઠીને આવી જ છું. 6:19 થઈ છે સવારના વહેલા, અને રોટલી પણ કરવાની છે. તમને બતાવું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ મોર્નિંગ. એ પણ ઉઠીને આવ્યા છે. વિપુલભાઈ લેવા જાય છે વાડી. ગાઈઝ, અમે રોટલી ચાલુ કરી દીધી છે. અરે વિજય આવી જાય એટલે બેઠવું પડશે ચામાં. નાસ્તો સોરી. હાય ગાઈઝ, રોટલી અમારે બની ગઈ છે. આ બિલ્લા અહીંયા જો તો કવરાવે છે. ઉભા રહ્યો, બતાવું તમને. બહુ ક્યુટ છે, બહુ શરારતી છે. મમ્મી દીકરી બાતતી હોય જોતો ઈશ્વર દીકરા ખવડાવાય ને એવો. એ બહુ ખીચકી છે, એને બહુ બોલાવાય નહીં. કઈડી છે તરત જ. બસ તાર મમ્મો છે દીકા. હવ હાલો, દાદાએ આરતી કરી નાખી છે એટલે એને હવે નાસ્તો કરવા બેઠાડવો છે. મારે બેઠવું છે. હું બાન 3 હવે બાકી છે એટલે અમે બેઠી જાય નાસ્તો કરવા. હેલો ગાઈઝ, આજે અમારે બાજરાનું દળવાનું છે. કાલે મેં તમને કીધું હતું કે આજે અમારે બાજરાનું દળવાનું છે. મેં ઘંટી પણ આજ વહેલી રેડી કરી દીધી છે, કેમ કે આજ વહેલું દળાઈ જાય એટલે અમે વહેલા ફ્રી થાય, કેમ કે આજે ભૂતળા બાપાનો ખીચડો પણ કરવાનો છે આજે, એટલે વહેલું ચાલુ કરી દીધું કરવાની છે. જોઈ શકો છો કમ્પ્લીટ જ છે. બસ હવે ચાલુ કરવાનું છે. પછી મારે કચરા પોતા કરવા છે ને પાછું આજે ઉપર જવાનું છે. આપણે રોજની જેમ હોઈએ જ. ચાલો ગાઈસ, ઘંટી ચાલુ કરી દઈએ ને કચરા પોતા પણ ચાલુ કરી દઈએ. હેલો ગાઈસ, આપણે કચરા નીકળી ગયા છે અને હવે પોતા મારવા છે. બાજુ તો એની રીતે દળાઈએ જ છે ઓટોમેટિક, તમને ખબર જ હોય. અને હવે પોતા કરી નાખીએ. પછી ઉપર જવું છે પાછું, ત્યાં પણ થોડું ઘણું કામ છે. આજ તો થોડુંક છે, પતાવી પાછું નીચે આવી જાઉં. ખીચડો પણ કરવાનો છે. દાદા અમારા બેઠા છે બહાર. એને પાદરે જવાનું કે પણ એ જાય નહીં. કાબા આમાં અમારા બાવ છે, ઓલું ખોખું છે ને તેમાં. ગાઈસ, ધીસ માય હાઉસ. અહીંયા અમારી ચોકડી હતી, ગેંડી છે ને ત્યાં, એટલા મોટી ચોકડી હતી. ત્યાં વોશિંગ મશીન રહેતું અહીંયા, એટલે એ તોડીશ ને એટલે જો ત્યાં ચડાવ્યું છે. ડેલાનું કામ ચાલુ છે. અહીંયા લાકડા છે, એવડે કાઢી જાય ને તો અહીંયા પ્લાસ્ટર થઈ જાય. જો કે એટલું બાકી છે પ્લાસ્ટર, ને અહીંયા બાકી છે પ્લાસ્ટર. ત્યાં રિંગ ભરી છે માથેની. અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે.
જોઈ શકો આ ફળિયામાં લાદી કરવાની છે એટલે કામકાજ બધું અધૂરું પડ્યું છે વરસાદને લીધે. આ લાકડા લોકો કાઢી છે સેન્ટિંગ વાળા એટલે બધું થવા માંડે. પ્લાસ્ટર વાળા આવી જાય ને લાદી પણ ફિટ થઈ જાય. ગાઈસ અમારે પોતા થઈ ગયા છે. હું અહીંયા પગથિયે પોતું કરવા આવી હતી ને એટલે તમને બધું બતાવી દીધું. જે બહારનું ઘણું બતાવવાનું તમને બાકી છે. પોતા થઈ ગયા છે. હવે દહીંનું પણ દળાવ આવ્યું છે બાજરાનું. કાલે તો ઘઉં દળ્યા છે એટલે દહીંનું હવે કાઢી બીજું નાખી હવે ઉપર જાઓ કપડાં લઈને. ત્યાં પણ કપડાં ધોવાના છે ગાઈસ અને બીજું પણ કામ ઘણું છે કરી નાખીએ ગાઈસ. હાય ગાઈસ કપડાં ધોવામાં આવી ગઈ છું ઉપર અને હવે કપડાં ધોઈ નાખીએ. ઉપરના કચરા પોતા કરી નાખીએ પછી પાછી નીચે જાઉં ત્યાં થોડુંક કરવા લાગું. હાય ગાઈસ મેં કપડાં ધોઈ નાખ્યા છે અને હું રેડી પણ થઈ ગઈ છું. Up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. હાય ગાઈસ કપડાં મેં મૂકી દીધા છે પતરા નીચે. બહાર પસવાડે કે બહાર કંઈ સૂકવાય એમ નથી કેમ કે વરસાદ આવે તરત જ પલાળી દે છે. આ બેન બિસ્કિટ ખાવા છે. શું નકરું બિસ્કિટ ન ખવાય દીકા? સોરી બેન બિસ્કિટ ખાવા છે. ક્યારનું વાર જોઈશ મારી. બા ઓલું બનાવે છે ખીચડો કૂતરા બાપાનો અને ઘંટી પણ ચાલુ છે. હાય ગાઈસ બા કઢી બનાવે છે. ખીચડો બની ગયો છે અને લીમડો જોઈએ છે. હે વયા ગયા હરવડાવે ને વહી ગયા. બાપુ છે વરસાદ આવે વરસાદ આવે છે વયો ગયો છે જો ને આવેલો છે આગળ આવ્યો હતો. હવે રોટલા બે કરવા છે. કઢી પણ બનાવવા આવી છે. લીમડો લેવા આવી છું. નાનું એવું છે એમાં લીમડું. અત્યારે તો નાનો છે કેમ કે કાપી નાખ્યો મકાનનું કામ ચાલુ હતું ને એમાં. પીછું આવે છે એને બિસ્કિટ ખાવે છે. બોલો એવું ન કરે દીકા. હાલ નામ વરસાદ છે હાલ. હાલો મેં પાછળ પાછળ જ આવશે જો બિસ્કિટ ખાવા છે. એને દઈ દો બિસ્કિટ. હાલો લેતી હાલો ગાઈસ પીછું ને બિસ્કિટ દેવા જાવ. જો 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 અહીંયા આવી હાલ બાર જો વરસાદ આવ્યો જો મારો દીકા એમ બિસ્કિટ બહુ એને ખાવા જાય. ના ન હોય દીકા બે બાજી હો ઘડીકમાં તો ઓલી ગાય ગાય નાની છે ને ગાય ગાય ખાવા માંડે. આ પીછું હાલ અહીંયા આવી મમ્મીને બોલાવી દો હતા. બહુ બિસ્કિટ ખાય છે. ગાઈસ અમારા રોટલા બની ગયા છે. વિજય વાટે છે ત્યાં આવે એટલે જમવા બેસી જાય. ગાઈસ અમે જમી લીધું છે અને વિજય મોવા ગયા છે. કાંઈક કામ હશે ને એટલે ગયા છે એટલે એને મૂકવા ગઈ હતી ને દરવાજો બંધ કરવા ગઈ હતી બહાર. વાસણ કરી નાખો પછી સુઈ જાઓ પછી 3 વાગે તમને પાછી મળું. હેલો ગાઈસ ગુડ ઇવનિંગ. કેમ છો? ઉઠી ગયા કે નહીં? ચાલો હું તો ઉઠી ગઈ છે. હવે ચા પીવા જાઓ છે. ચા બનાવ્યો ન હોય તો હું બનાવી નાખું છું અને પીવા જાઉં છું. ચાલો ગાઈસ. ચા રેડી છે. ઘંટી સાફ કરવાની છે. બાજરાનું દળાઈ ગયું છે. હવે ઘંટી સાફ કરી નાખીએ. ગાઈસ ઘંટી સાફ થઈ ગઈ છે. હવે એના વાસણ છે ને એ ઉટકવા જવા છે. ઉટકીને પછી કાંઈક વિડીયો એડિટ કરવાનું થોડું બાકી રહી ગયું છે એટલે એ કરી નાખીએ.
અમારે બહુ આજે વરસાદ આવ્યો છે, તમને બતાવું લાઈવ. બહુ વરસાદ આવ્યો છે આજે, કેટલા દિવસ પછી. કેદુનો વરસાદ એટલો બધો નહોતો આવતો, થોડો થોડો આવે કામ બગાડવા. આજે બહુ આવ્યો. વરસાદ વયો ગયો છે. વિજય પણ મવાથી આવી ગયા છે અને અમે નાસ્તો પણ બધાએ જઈને કરી લીધો છે. અત્યારે 5 ને 5 થઈ ગઈ છે સાંજના, એટલે હવે રસોઈનું કામ ચાલુ કરીએ. એ શાક પૂછે છે શું બનાવવું છે એમ, એટલે હવે રસોઈ ચાલુ કરી દઈએ ગાઈસ. અમારો આજ રીંગણાનો ઓળો કરવાનો છે અને હું અથાણું પણ કરું છું લીંબુનું. ગાઈસ આપણે લીંબુનું અથાણું કમ્પ્લીટ છે. હવે એને બંધ કરીને મૂકી દેવાનું છે. હા માથે નાખી કયા રોટલા ચાલુ કરવા છે. પછી વિજય આવી જાય એટલે જમવા બેઠવાનું થશે. અમારે બે જમવાનું ઓકે, એટલે હવે રોટલા પણ ચાલુ કરી દઈએ. 6 ને 5 થઈ ગઈશ માથે, એટલા માટે. ગાઈસ ઓળો બની ગયો છે. અમારા રોટલા બની ગયા છે. જોઈ લો, એક લાસ્ટ છે એ ચડે છે. વિપુલભાઈ પણ જમવા બેઠી ગયા છે અને દાદા આરતી કરે છે. બહાર છે બિલાવના રમાડે છે. ગાઈસ 6:30 થયા છે. વિજય જે વાડીએથી આવ્યા નથી, આગળ આવશે હવે થોડીક વારમાં. ત્યાં સુધી બહાર નીકળીશું. વરસાદ ઠંડુ ઠંડુ થઈ ગયું છે, બહુ મજા આવે છે બહાર. ગાઈસ અમારા બિલા જો રોટલો ને રોટલી ને બધું ખાય છે. ક્યારોને ભૂખા થયા હતા. અમારે અત્યારે આરતી ચાલુ છે મંદિરની, ચાલો બતાવું તમને. અમારું મંદિર છે. ક્યાં જોવે તો જો તો બહુ ખીજું કરતા, બહુ ગાંડુડી છે આ. ગાઈસ હું ઉપર આવી છું. એટલે છોકરા કે ઉપર કબૂતર ગયું છે, એટલે હું તો જોવા આવી છું. એ બાને પણ અગાસી પર આવાઈ ગયું, હમણાં આવી જ નહોતી. બતાવવા મારી જોડ વડલી. ગાઈસ અમારી વાડી પણ અહીંયા છે. બીજી વાડી છે હવે રાખેલી છે. એ બીજા અમારી ઘરની તો આમ છે આગળ. અહીંયા છે ઓલી માંડવી છે ને, એ બધી જ અમારી છે. આ બધી માંડવી અમારી છે. મોટી મોટી થઈ ગઈ છે. અમે ઉપરથી આવી ગયા છે નીચે. આજ બધા ફોટા પણ પાડ્યા. જમવા બેઠવું છે. એ આવી ગયા છે, દાદાને પણ જમવા બેઠાડી દીધું છે. હવે અમે જમવા બેઠી જઈએ. હાય ગાઈસ, અમારી વાસણ થઈ ગયા છે. અમે જમીને ક્યારના ફ્રી થઈ ગયા. અને દાદા પણ ટીવી જોવે છે. વાસણ પણ લઈ લીધા છે ગાઈસ. અને પણ હું પણ ફ્રી થઈ ગઈ છું. કચરા પતન બધું થઈ ગયું છે. અને હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય.